સમાચાર નવસારીમાંથી કે જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ ભયાવહ તારાજી સર્જાઈ છે। શાંતાદેવી રોડ વિસ્તારના આપને દ્રશ્યો બતાવે કે જ્યાં દુકાનદારોને મોટા પાયે નુકસાન થયું છે। સ્ટાર્ટઅપ કરનારા સાહસિકોની સ્થિતિ કફોડી બની છે। લોન પર ધંધો શરૂ કર્યો, લોન ભરતા પહેલા જ બરબાદ થઈ ગયા। ધંધાથી ધમધમતા વિસ્તારમાં ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। દુકાનનો માલ, ફર્નિચર બધું જ ધોવાઈ ગયું। પાણી ભરાવાને લીધે મશીનો પણ બગડી ગયા। પૂર ઓસર્યા પછીની મથામણ કરવામાં સમગ્ર જિલ્લાનું તંત્ર લાગી ગયું છે। ક્યાંક રોગચાળો ન ફેલાય એની ખાસ ધ્યાન રાખવામાં આવી રહી છે। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વિસ્તારમાં 8 ફૂટથી લઈને 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, જેને લઈને મોટા પાયે આ વિસ્તારમાં ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકોને નુકસાન થયું હતું। જેમાં ખાસ કરીને સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા અને ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ નુકસાન થયું છે। કેટલાક આ વિસ્તારના જે કંઈક અગ્રણીઓ છે એમની સાથે વાત કરીશું। ખાસ કરીને શાંતાદેવી રોડ વિસ્તાર છે, આ ધંધા રોજગાર સાથે સંકળાયેલો વિસ્તાર છે। કયા કયા ધંધાઓને મોટા પાયે નુકસાન થયું છે? મોટા પાયે નુકસાન તો જો મધ્યમ વર્ગના દુકાનદારો છે, જે સાડીના મશીનદારો છે અને નવા નવા સ્ટાર્ટઅપ ચાલુ કરેલા છે, એ લોકોને બહુ જ સાહેબ નુકસાન છે। કારણ કે રેલની એવી કોઈ એટલી બધી માહિતી આવી નથી કે આટલું બધું પાણી આવશે, છતાંય પણ અહીંના સ્થાનિક કાર્યકરોએ બહુ મહેનત કરી બધાને સાથ સહકાર દેવામાં, છતાંય બહુ લોકોને નુકસાન સાહેબ ગયેલું છે। કાપડમાં કેવું નુકસાન થયું છે આપને? કાપડમાં બહુ બધું નુકસાન થયું। એનું મટીરિયલ ઝીરો થઈ ગયું। બધું જેટલું મટીરિયલ અમે સેફ રાખ્યું હતું એ બધું પાણીમાં ડૂબી ગયું છે। અને આ જે મશીનરી છે આટલી ઊંચી લેતા પણ ડૂબી ગઈ છે બધી। બધા મશીનરી અત્યારે ફેલ જ છે। બીજી વાત કરીએ તો કેટલું નુકસાન અને કેટલી વાર લાગશે આ સરભર થતા એવું લાગે છે? સરભર કરતાં તો કોઈ નક્કી જ નથી। વર્ષના 2 વર્ષ બી નીકળે, કારણ કે નવું ચાલુ કર્યા હજુ 3 મહિના થયા છે। એમાં જે મશીનરી લીધી હતી તેના જ પૈસાનું હજુ કવર નહીં થયા, એટલે હવે આ નુકસાન કેટલું છે તો કોઈ અંદાજ જ નથી। 5 થી 5 લાખ ઉપરનું નુકસાન છે કમસે કમ અમારું ખાલી। એવા તો અમારા જેવા શાંતાદેવીમાં ઘણા બધા છે। ઓકે, તો ખાસ કરીને શાંતાદેવી રોડ એક એવો વિસ્તાર છે જે ધંધા રોજગારથી ધમધમતો અને મધ્યમ વર્ગીય લોકો વસવાટ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં મહત્વની વાત એ છે કે એલર્ટ કરવામાં નથી આવ્યા। તંત્ર પાસે પ્રોપર માહિતી ન હોવાના કારણે એમને સમયસર જો ચેતવણી આપી દેવામાં આવી હોત તો આ પ્રકારનું પૂર સર્જાય એના પહેલાં પોતે સુરક્ષિત સ્થળે પોતાના ધંધા રોજગાર ખસેડી દીધા હોત, પરંતુ જે તંત્રની બેદરકારી હોવાના કારણે એમણે આ નુકસાન સહન કરવામાં જે મજબૂર થવું પડ્યું હોય એવી લોક લાગણી આજે શાંતાદેવી રોડ વિસ્તારના લોકોમાં જન્મી છે। નિલેશ ગામી, TV9 નવસારી।